નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ તાલુકાના દોણ ગામે રિક્ષા પલટી ખાઈ જતા 2 લોકોને ઈજાઓ પહોંચી. સોંગઢ તાલુકાના દોણ ગામેથી મળતી માહિતી મુજબ સામેથી આવતી કારને બચાવવા જતા રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રિક્ષા રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગઈ હતી. બનાવમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારા સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારા શહેરના વાડીવાલા કોમ્પ્લેક્સમાં રહેતા ભેજાબાદ દ્વારા વિધવા મહિલા અને પુત્રનું બેંક એકાઉન્ટ ખોલી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાડીવાલા કોમ્પ્લેક્સમાં રહેતા કૃણાલભાઈ પરદેશીએ વિધવા મહિલા અને તેના પુત્રની જાણ બહાર બેંક ખાતું ખોલી 2023થી 2025 વર્ષ દરમિયાન 44 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી લઈ છેતરપિંડી કરી સરકારી લાભોથી વંચિત રાખવામાં આવતા વિધવા મહિલા સપનાબેન પરદેશી દ્વારા કૃણાલ પરદેશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વ્યારા શહેરના સિંગી ફળિયામાં આવેલ ખાખરિયા હનુમાનજી મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવતા સિનિયર એડવોકેટે માહિતી આપી. વ્યારા શહેરના સિંગી ફળિયા વિસ્તારમાં આવેલ ખાખરિયા હનુમાનજી દાદાના મંદિર ખાતે દર રવિવારે નાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરી ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવતા સિનિયર એડવોકેટ નીતિનભાઈ પ્રધાને મુલાકાત લઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા મીડિયાને માહિતી આપી હતી. નમસ્કાર. આજરોજ વ્યારા ખાતે સિંગી ફળિયામાં હનુમાનજીના મંદિરે નાના ભૂલકાઓ સાથે હનુમાનજીની આરતી કરી હનુમાન ચાલીસા બોલી ખૂબ જ ભક્તિમય વાતાવરણ હનુમાનજીના મંદિરે અનુભવાઈ રહ્યું છે. અને હાલમાં અત્યારે આપણે જાણી રહ્યા છીએ તે પ્રમાણે કે આપણો હિન્દુ સનાતની ધર્મ છે એના ઉપર વારંવાર અન્ય ધર્મના લોકોએ પ્રહાર કરતા આવેલા છે અને પ્રહારના કારણે આપણો હિન્દુ ધર્મના લોકોની જનસંખ્યા ઘટતી આવી છે. તો આવા સંજોગોમાં આવા નાના સરખા સિંગી ફળિયામાં જે હનુમાનજીના મંદિરે આ બધા નાના નાના ભૂલકાઓ બચ્ચાઓ જે હનુમાન ચાલીસા બોલી રહ્યા છે અને મોઢે બોલી રહ્યા છે એ જોઈને એક હિન્દુ ધર્મમાં જાગૃતતા આવી હોય અને એ જાગૃતતા લાવવા માટે અહીંના જ લોકો જે છે સ્થાનિક છે નીતિનભાઈથી લઈને બીજા અન્ય સ્થાનિક લોકો છે એમણે ખૂબ જ પોતાનો સમય આપી રહ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે. અને જ્યારે આપણે આવી જે હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો તેવા સંજોગોમાં હિન્દુ ધર્મના લોકોને આપણા દેવી દેવતાઓનું પણ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ભક્તિમય વાતાવરણ પોતાના ઘરમાં મંદિરોમાં થતું હોવું જરૂરી છે. અને જે જોતા આ અન્ય ધર્મના લોકો આપણા હિન્દુ ધર્મના લોકોને જે ફોસલાવીને લાલચ આપીને જે રીતે કન્વર્ટ કરતા હોય છે એ કન્વર્ટ કરતા અટકાવી શકાય અને એના માટે આપણને જાગૃતિ લાવવી જરૂરી છે કે જેથી અન્ય ધર્મના લોકો જે વારંવાર હિન્દુ ધર્મના આપણા લોકો પર પ્રહાર કરીને કન્વર્ઝેશન્સ કરી રહ્યા છે એ લોકોને વટાળ પ્રવૃત્તિ જે ચાલી રહી છે આ દુનિયામાં તે પ્રવૃત્તિ અટકાવવા માટે પણ ખૂબ જ આપણો હિન્દુ ધર્મના માટે આ મંદિરોનું અને મંદિરોમાં આપણી જનસંખ્યાઓ ભેગી થાય અને ભક્તિમય વાતાવરણમાં લીન થાય અને એમને ધર્મનું જ્ઞાન થવું ખૂબ જ જરૂરી છે. અને એ અહીં એક ફૂલ નહીં ને ફૂલની પાખડી રૂપી સિંગી ફળિયામાં નાના નાના બચ્ચાઓને જોઈને લાગી રહ્યું છે કે હવે આપણા હિન્દુ ધર્મના પ્રહાર કરવા વાળાઓને આ નાના બચ્ચાઓ જ પૂરા કરી દેશે. પૂરા કરશો ને? વ્યારાના લખાલી ગામે ખેતરમાં કામ કરતા 35 વર્ષીય પુરુષને સાપ કરડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના ઝખરી ગામમાં રહેતા 35 વર્ષીય રોબિનભાઈ ગામિતને લખાલી ગામે ખેતરમાં કામ કરતા કોઈક ઝેરી સાપ કરડી ગયો હતો, જેને લઈ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની વિગત તબીબ દ્વારા વ્યારા પોલીસ મથકે જાણ કરી હતી, જેની વિગત સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. કુકરમુંડા તાલુકાના યુવાનોએ રક્તદાન કરી 67 બોટલ રક્ત એકત્ર કર્યું. કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્થાપિત ગામોના 9 યુવાનોએ રક્તદાન કરી 67 જેટલી બોટલ રક્ત એકત્ર કરી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. જેમાં વ્યારા રક્ત કેન્દ્રના ડોક્ટરો સહિત કર્મચારીઓ જોડાયા હતા અને સેવા આપી હતી.
વ્યારાના તાડકુવા ગામેથી પશુ ભરેલી ટ્રકના ચાલક અને ક્લીનરને માર મારનાર સામે ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ મળતી માહિતી મુજબ તાડકુવા ગામની સીમમાં પશુ ભરીને જઈ રહેલી ટ્રકને 4 જેટલા અજાણ્યા ઈસમોએ ટ્રકને ઊભી રાખી ટ્રકના ચાલક અખ્તર અને ક્લીનર મોહસિનભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવને લઈ પોલીસે ફરિયાદ લઈ 4 જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના લીમડદા ગામના અર્જુનભાઈને સપનાનું ઘર મળતા મીડિયાને માહિતી આપી હતી. વ્યારા ખાતે યોજાયેલા જનજાતીય ગૌરવ દિવસે અર્જુનભાઈનું સપનું સાકાર થયું હતું, જેમાં તેમને કાચા મકાનમાંથી પાકું મકાન મળતા મંત્રીના હસ્તે ચાવી અર્પણ કરવામાં આવતા લાભાર્થી અર્જુનભાઈએ માહિતી આપી હતી. મારું નામ અર્જુનભાઈ સ્ટીમાભાઈ કોટવાડા છે. હું લીમડદામાં રહું છું, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો. હવે હું સરકારશ્રીના સરકારી યોજનાથી 2 લાખ રૂપિયાની સહાય મળી છે. હવે હું પાકા મકાનમાં રહું છું. સરકારશ્રીનો ખૂબ ખૂબ આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.